નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુઈ ગામના ભરડવામાં ગરમીનો પ્રકોપ, તળાવમાં માછલીઓના સામૂહિક મોત। પાણીનું સ્તર ઘટતા અને અસહ્ય ગરમીના કારણે માછલીઓએ જીવ ગુમાવ્યા। ભરડવા ગામના મુખ્ય તળાવમાં પાણી ઓછું થતા અને તાપમાન વધતા અસંખ્ય માછલીઓ કિનારે આવી ગઈ હતી અને ટપોટપ મોતને ભેટી। આ ઘટના અંગે સુઈ ગામ પ્રાંત અધિકારીને જાણ કરવામાં આવતા તાત્કાલિક આરોગ્ય અને સ્થાનિક તંત્રની ટીમો પહોંચી ઘટના સ્થળે તળાવની પાલ પાસે જેસીબી વડે ખાડો ખોદી માછલીઓને દાંટવામાં આવી। ગત ચોમાસામાં આવેલા પૂરમાં આ માછલીઓ તણાઈને તળાવમાં આવી હતી। હાલ પાણી ઘટતા આ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે। બનાસકાંઠાના કાણોદર પાલનપુર હાઈવે પર એક રિક્ષામાં અચાનક આગ લાગી હતી। આ ઘટનામાં રિક્ષા ચાલકે સમય સૂચકતા વાપરીને કૂદી જતા તેનો આબાદ બચાવ થયો હતો, પરંતુ રિક્ષા સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી। પ્રાથમિક તપાસ મુજબ આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું મનાય છે। આ ઘટનાને કારણે હાઈવે પર થોડા સમય માટે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો। અંબાજી ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 2 અને 3ની મહિલાઓએ પાણીની ગંભીર સમસ્યાને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। છેલ્લા 40 દિવસથી પાણી ન મળતા રોષે ભરાયેલી મહિલાઓએ પાણીના માટલા ફોડી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। ભર ઉનાળામાં પાણી ન આવતા અંબાજીના મોટાભાગના વિસ્તારોમાં પાણીની સમસ્યા વિકટ બની છે। પીવાના પાણી માટે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ચૂંટણી પહેલા આપેલા વચનો પૂરા ન થતા લોકોમાં અસંતોષ વધ્યો છે। થરાદ અને રાહ વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યાને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આજે મોટી સંખ્યામાં ખેડૂતો અને અગ્રણીઓએ રાહ મામલતદાર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું। તેમણે સુજલામ સુફલામ કાચી નહેરમાં તાત્કાલિક પાણી છોડવાની ઉગ્ર માંગ કરી છે। ખેડૂતોએ રજૂઆતમાં જણાવ્યું છે કે જ્યાં સુજલામ સુફલામ કાચી નહેર હાલ પૂર્ણ થાય છે ત્યાંથી તેને આગળ રાજસ્થાન બોર્ડર સુધી લંબાવવામાં આવે। આનાથી સરહદી વિસ્તારની હજારો એકર જમીનને સિંચાઈનો લાભ મળી શકશે। પાલનપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચે દંતીવાડા નજીકથી નાની મહોડી ગામ પાસેથી દારૂની મોટી હેરાફેરી ઝડપી પાડી છે। એક ફોર્ચ્યુનર ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 2360 બોટલો જપ્ત કરવામાં આવી હતી, જેની કિંમત ₹5,68,657 આંકવામાં આવી છે। વાહન સહિત કુલ ₹20,78,657નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો અને રાજસ્થાનના એક બુટલેગરની ધરપકડ પણ કરવામાં આવી છે। જગાણામાં રીંછનું દિલધડક રેસ્ક્યુ। મહિલા પર હુમલો કર્યા બાદ વન વિભાગે રીંછને આ રીતે પાંજરે પૂર્યો, જ્યાં બનાસ ડેરીની બાજુમાં આવેલા ખેતરમાં અચાનક એક રીંછ દેખાતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો। વહેલી સવારથી જ ખેતરમાં રીંછ હોવાની જાણ સ્થાનિક લોકો દ્વારા ફોરેસ્ટ વિભાગને કરવામાં આવી હતી। રીંછ દેખાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને આસપાસના ગ્રામજનોમાં મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। સિમકો સનલાઇટ પેન્ટ્સ। સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ। સિમકો સનલાઇટ પેન્ટ્સ। બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક વિભાગ દ્વારા પાલનપુરના નવાગંજ ખાતે ખેડૂતો માટે ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતોને તેમના વાહનો પર રેડિયમ પટ્ટી લગાવવા અંગે માર્ગદર્શન આપવાનો હતો, જેથી માર્ગ અકસ્માતો ઘટાડી શકાય। આ કાર્યક્રમમાં જિલ્લા ટ્રાફિક પીઆઈ KH બિહોલા અને માર્કેટ યાર્ડનો સ્ટાફ હાજર રહ્યો હતો। તેમણે ટ્રેક્ટર, છકડા, રિક્ષા સહિતના વિવિધ વાહનો પર રેડિયમ પટ્ટી લગાવવાના મહત્વ વિશે વિસ્તૃત સમજણ આપી હતી। વાહન ચાલકોને માર્ગ સલામતી અંગે પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિયોરી ખાતે મામલતદાર કચેરીમાં
કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરના અધ્યક્ષસ્થાને ઓગળ અને કાંકરેજ તાલુકાની સંગઠન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કાંકરેજ મામલતદાર ગૌતમ દરજી, કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી, ઓગળ તાલુકા વિકાસ અધિકારી જીતેન્દ્ર રાવળ, થરા નગરપાલિકા ચીફ ઓફિસર બાબુભાઈ જોશી, કાંકરેજ તાલુકા હેલ્થ ઓફિસર પિયુષભાઈ ચૌધરી, થરા પીઆઈ બિંજુડા અને શિયોરી પીઆઈ સાગર સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હવામાન વિભાગ અને નિષ્ણાંતોની આગાહી પ્રમાણે મેમાં ગરમી ભૂકા બોલાવી રહી છે. છેલ્લા 5 દિવસમાં ગરમીમાં 2 થી 4 ડિગ્રી સુધીનો વધારો નોંધાયો છે. અમદાવાદ, ગાંધીનગર, કંડલા એરપોર્ટ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં તાપમાનમાં પારો 44 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. સુરતમાં 11 મેનો દિવસ સિઝનનો સૌથી ગરમ રહ્યો છે અને લોકોને હીટવેવ અનુભવાઈ. સુરતમાં 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું, જે સામાન્ય કરતાં 6.8 ડિગ્રી વધુ છે. સોમવારે નોંધાયેલા તાપમાને ચાલુ સિઝનનો રેકોર્ડ તોડી નાખ્યો છે. સુરેન્દ્રનગરમાં 45.5 સેલ્સિયસ સાથે રાજ્યનું અને આ સિઝનનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. છેલ્લી વાર સૌથી વધુ તાપમાન કંડલા એરપોર્ટ પર 45.2 સેલ્સિયસ નોંધાયું હતું, જે સિઝનનું સૌથી વધુ, પણ ગઈકાલના તાપમાને તે રેકોર્ડ તોડ્યો છે. જો 2 ડિગ્રીનો વધારો નોંધાશે તો 2025નો પણ રેકોર્ડ તૂટી જશે. બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી તારીખ 19 મે 2026 ના બપોરે 12 વાગે રાખવામાં આવી છે. પ્રમુખ ઉપપ્રમુખની વરણી પ્રથમ ટર્મ માટે થશે. પાલનપુર નગરપાલિકામાં ભાજપની સ્પષ્ટ બહુમતી મેળવી છે. પક્ષ દ્વારા કોને મેન્ડેટ અપાય છે તેની ઉપર સૌની હવે નજર છે. 3 મે 2026ના રોજ 23 લાખથી વધુ વિદ્યાર્થીઓની લેવાયેલી નીટ પરીક્ષા આખરે રદ કરાઈ છે. નીટ 2026 પરીક્ષા રદ થતાં 23 લાખથી વધુ વિદ્યાર્થીઓને ફરી પરીક્ષા આપવી પડશે. પરીક્ષાર્થીઓને ફરી રજિસ્ટ્રેશન ફોર્મ ભરવાની જરૂર નહીં રહે. ભરેલી ફી પરત મળશે. નવી પરીક્ષાની તારીખ ટૂંક જ સમયમાં જાહેર થશે. તેમજ પેપર લીક મામલાની તપાસ હવે એસબીઆઈ દ્વારા થશે. નીટ પેપર લીક કેસમાં એસબીઆઈએ દાખલ કરી પહેલી એફઆઈઆર. રાજસ્થાન એસઓજી પાસેથી એસબીઆઈએ લીધી માહિતી. વિવિધ રાજ્યોમાં શંકાસ્પદોની કરી પૂછપરછ. 7 થી 10 દિવસમાં ફરી પરીક્ષાની તારીખ જાહેર થશે. રાજ્યના ખેડૂતોને તેલીબિયા પાકોની ખેતી માટે પ્રોત્સાહન મળી રહે તેમજ વાવેતર વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો થાય તે હેતુથી ભારત સરકાર શ્રી દ્વારા નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ સીડ યોજના અમલમાં મૂકવામાં આવી છે. જે અન્વયે તેલીબિયા પાકોના પ્રમાણિત બિયારણ પર સહાય મેળવવા આઈ ખેડૂત 2.0 પોર્ટલ ખુલ્લું મુકાયું છે. મગફળી, સોયાબીન, દિવેલા અને તલ પાક માટે ખેડૂતો 17 મે સુધી ઓનલાઈન અરજી કરી શકશે.